Hello and welcome to DM Bird Group Tuition, a place for all the rankers. ગાલા પેપર નંબર 2, ગાલા પેપર 3 આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, તો તમને યુટ્યુબ પર એનો વિડીયો અવેલેબલ થઈ જશે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ગાલા પેપર નંબર 4. શરૂઆત કરીએ છીએ ટ્રુ ફોલ્સથી. ચલો, સૌથી પહેલાં થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. એટલે વાંચવાથી જે લેડીઝ છે એમને પોતાની યુનિટી બિલ્ડ કરી શકશે અને એ પોતાની સ્ટ્રેન્થ એટલે પોતાની તાકાત પણ સમજી શકશે. ચેપ્ટર નંબર 1 પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો ટ્રુ ફોલ્સ છે. સો આન્સર વિલ બી ટ્રુ. મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. આપણે તમે એવી કહેવત સાંભળી હશે કે માँ की आंखें कभी धोखा नहीं खा सकती. તો આ વાત સાચી છે, કેમ કે મમ્મીને બધી જ ખબર પડી જાય કે છોકરો ક્યાં આગળ જઈને આવ્યો, શું છે, છોકરાને શું પ્રોબ્લેમ છે, મમ્મી મોઢું જોઈને જ કહી દે. એટલે સાચી વાત છે અહીંયા કે મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ ઓફ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન. એના જે છોકરાઓ હોય પોતાના બાળકોને કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો મમ્મી ફટ દઈને સમજી જાય છે. સો આન્સર ઇઝ ટ્રુ. દેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. સીધી વસ્તુ છે કે જેને પણ રિટેન્શન ઇમ્પ્રૂવ કરવું હોય, કોઈ પ્રોબ્લેમમાં હોય અને એને ડિપ્રેશનમાં જતો રહ્યો હોય કે કંઈ પણ હોય, એને ઇમ્પ્રૂવ કરવું હોય તો એના માટે એણે કાં તો એ મેડિટેશન કરશે, કાં તો મ્યુઝિક સાંભળશે, રાઈટ. એટલે જે પણ મેથડ યોગ્ય લાગે એ મેથડ એ કરવાનો ટ્રાય કરશે. સો ત્યાં કોઈ ફિક્સ્ડ મેથડ આપેલી નથી. સો અગેન આન્સર ઇઝ ટ્રુ. અને 4 નંબર બ્લેન્ડફોલ્ડ ફેલ્ટ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ ગર્લ. આપણને બધાને ખબર છે કે આ સિચ્યુએશન જ્યારે રેલવે સ્ટેશન પર બ્લેન્ડફોર્ડ હોય છે એ ટાઈમે એને એવું કીધું હોય છે કે રેડ રોઝવાળી જે છોકરી છે એ જ મિસ મેનલ છે. તો અહીંયા બ્લેન્ડફોર્ડ એ છોકરીને જોવે છે અને એને બહુ તીવ્ર ઈચ્છા થાય છે કે હું આ ગર્લને ફોલો કરું. બરાબર. સો અગેન આન્સર ઇઝ ટ્રુ. ચલો, સહેજ આગળ જઈએ છીએ સેક્શન સી તરફ. લેંગ્વેજ ફંક્શન. ચલો, વી હેવ બીન વેઇટિંગ ફોર એન આર. મેહુલ હેઝ બીન વેઇટિંગ વોચિંગ ટીવી સિન્સ 4 PM. પુટ બટર ઇન અ પેન એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. ઓકે, ચલો તો પહેલાંનો આન્સર આપણે જોઈ લઈએ. તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી આપેલું છે, પ્લસ ફોર અથવા સિન્સ જેવા શબ્દો આપેલા અને પછી સમયદર્શક શબ્દો આપેલા છે. તો ઓબ્વિયસલી અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ કે પોઈન્ટ ઓફ ટાઈમ હોવું જોઈએ. તો પહેલાંનો આન્સર આવશે, ફોર આપ્યો છે તો ફોરમાં આન્સર આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ. સો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. આગળ, મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. તો અહીંયા આપણને સિન્સ કે ફોર જેવા શબ્દો પણ આપી દીધા છે, 4 PM પણ આપી દીધું છે, હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી પણ આપી દીધું છે. સો અગેન ધ આન્સર વિલ બી પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સી. અને ત્રીજું છે પુટ બટર ઇન અ પેન એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. તો ઓબ્વિયસલી અહીંયા આપણે જોઈએ તો આપણને પ્રોસેસ બતાવે છે, તો પ્રોસેસમાં આન્સર આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓપ્શન એ વિલ બી ધ રાઇટ આન્સર. ચલો, થોડાક આગળ જઈએ છે રિસ્પોન્ડિંગ તરફ. મિસ્ટર શર્મા, વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે. અચ્છા, અહીંયા યુ નહીં હોય, અહીંયા યોર હશે. વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે. તો મિસિસ શર્મા કહે છે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન. ફ્યુચર એક્શન આવે એટલે વિલ અથવા શેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. તો જોઈ લો આનો આન્સર વિલ બી ગોઈંગ. અચ્છા, ચલો અહીંયા બી પ્લસ આઈએનજી આપે છે એટલે અહીંયા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આપણે ગણી શકાય. બરાબર. તો આઈ વિલ બી ગોઈંગ ફોર શોપિંગ વિથ નેહા. સો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો આગળ જોઈએ. સ્ટુડન્ટ્સ સિકિંગ ઇન્ફોર્મેશન. ટીચર યસ યુ મે. અચ્છા, એક જ વ્યક્તિ છે. તો પહેલું છે ઓપ્શન એમાં આપ્યું છે વેર શુડ આઈ સિટ. ઓપ્શન બી આઈ વોન્ટ ટુ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ઓપ્શન સી મે આઈ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. એન્ડ ઓપ્શન ડી આઈ મસ્ટ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ઓકે. જો તો પહેલો જે ઓપ્શન છે એ તો આપણને બતાવે છે ઇન્ક્વાયરી એઝ નેચર, ક્વેશ્ચન પૂછી રહ્યો છે. બરાબર. તો ઓપ્શન એ તો આન્સર આવવાનો નથી. આઈ વોન્ટ ટુ સિટ, અહીંયા તો વસ્તુ ડાયરેક્ટ જ કહી દીધી છે એટલે વિધાન વાક્ય છે તો એ પણ નહીં આવે. ઓપ્શન ડીમાં છે મસ્ટ, તો હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટ આવે તો એને કહેવાય છે નેસેસિટી. તો અહીંયા આપણને પૂછ્યું છે પરમિશન, તો પરમિશનમાં આવશે મે ઓર માઇટ અને મે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ચલો, સો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. મે આઈ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ઓકે, 38 નંબરમાં જોઈએ. કેવિન, એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ. અચ્છા, અહીંયા આપણને પ્રોપર લોકેશન પૂછે છે અને જે સેકન્ડ નંબર જે બોલનાર છે ફ્રૂટ સેલર એ ઇન્ફોર્મેશન આપે છે પૂરેપૂરી. તો જોઈએ તો ગિવિંગ ઇન્ફોર્મેશનમાં આખી ઇન્ફોર્મેશન ડિટેલ હોવી જોઈએ. સો પહેલું સેન્ટેન્સ જુઓ, લેટ મી સી ધ મેપ. તો હવે ફ્રૂટ સેલર કે થોડી ગૂગલ મેપ ખોલીને બેસવાનું છે કે ઉભા રમવાનું જોઈને કહું છું ક્યાં આગળ આવશે, તો ના, એ આન્સર આવશે નહીં. ઓપ્શન બી જુઓ, આઈ ડુ નોટ નો ધ પ્લેસ. ફ્રૂટ સેલર છે એટલે ઘણા બધા વખતથી એ ત્યાં આગળ કામ કરતો હશે, તો એવું થોડી કહેશે કે ભાઈ મને નહીં ખબર, આગળ જઈને પૂછો. બરાબર. તો ઓપ્શન ડી પણ જોઈ લઈએ. આઈ એમ અનફેમિલિયર વિથ ધ એરિયા. તો એમ કહેશે કે ભાઈ હું આ એરિયાથી અનફેમિલિયર છું એટલે આ એરિયાને હું બહુ ઓળખતો નથી. તો એ વસ્તુ પણ પોસિબલ નથી. તો ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર, કે પ્રોપર રસ્તો બતાવે છે કે ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક, કે ટાવર ક્લોકની એક્ઝેક્ટ સામેની સાઈડે આ પોસ્ટ ઓફિસ આવી છે. તો ઓપ્શન સી ઇઝ અવર રાઇટ આન્સર. ચલો સહેજ આગળ જઈએ છીએ સિટીએસની અંદર.
સૌથી પહેલાં ધ યુથ એક્સપ્રેસિંગ એડવાઇઝ. અચ્છા, એડવાઇઝ આવે તો સેન્ટેન્સની અંદર શુડ, હેડ બેટર કે ઓટ ટુ ત્રણમાંથી કોઈ એક વર્ડ આવેલો હોવો જોઈએ. તો કાં તો શુડ હશે, કાં તો હેડ બેટર હશે, અને કાં તો શું હશે, ઓટ ટુ. તો ત્રણમાંથી કોઈ એક વર્ડ આપણને દેખાય તો એ શું બનશે, એક્સપ્રેસિંગ એડવાઇઝ અથવા તો ગિવિંગ એડવાઇઝ. બરાબર, ચલો જોઈએ. તો ધ યુથ, ઓપ્શન એ જો, શુડ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. ઓપ્શન બી, મસ્ટ વેસ્ટ ધેર ટાઈમ. વેરી ગુડ, આ તો બિલકુલ ના આવવું જોઈએ. મસ્ટ વેસ્ટ ધેર ટાઈમ, વોટ ઇઝ ધીસ? ઓપ્શન સી, કેન અર્ન મની ઇઝીલી. તો કેન તો આપણને એબિલિટી બતાવી દેશે, તો આ પણ આન્સર આવશે નહીં. અને ઓપ્શન ડી, કેન નોટ વર્ક હાર્ડ. વાહ વાહ વાહ, અહીંયા ચોખ્ખું અહીંયા તો ભવિષ્ય પ્રિડિક્ટ કરે છે આખું. ધ યુથ કેન નોટ વર્ક હાર્ડ. આ સાચી વાત છે, કેમ કે યુથ બધું આળસું થઈ ગયું છે હમણાંના જમાનામાં. બરાબર, સો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. બિકોઝ મેં તમને કીધું કે એડવાઇસ છે તો શુડ, હેડ બેટર કે ઓટ ટુ આવવું જોઈએ. તો ઓપ્શન એ, ધ યુથ શુડ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. ચલો આગળ જોઈએ. 40 નંબરમાં ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ડેશ હી ઇઝ ઓનેસ્ટ. તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટનો મતલબ થાય છે વિરોધાભાસ બતાવતો હોય. તો સેન્ટેન્સની અંદર બટ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ કે હાઉએવર જેવા શબ્દો આપેલા હોય તો શું બતાવે છે, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો જોઈએ આ બધામાંથી કોઈ એક વર્ડ આપેલો છે. ઓપ્શન એ, હી ઇઝ બ્રેવ બિકોઝ. તો બિકોઝ તો રીઝન થઈ ગયું, તો આ ઓપ્શન એ નથી આન્સર. ઓપ્શન સી જો, હી ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો હી ગેટ ફર્સ્ટ પ્રાઇઝ આ પણ નથી આવતું, આ પણ વિધાન વાક્ય છે. હી ઇઝ પુઅર, સો તો આપણને રિઝલ્ટ બતાવી દે છે. તો અહીંયા આપણને પૂછ્યું છે શું, કોન્ટ્રાસ્ટ. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. તમે ધ્યાનથી જો કે જ્યારે પણ વાક્યની શરૂઆત તમે ધોથી કરો છો તો વાક્યના મધ્યમાં શું આવવું જોઈએ છે, કોમા કમ્પલસરી મૂકવો પડે. ચલો આગળ જુઓ. 41 નંબર, ધ ચાઇલ્ડ ઇઝ, બ્રેકેટમાં આપ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન. ધ્યાનથી સમજો, અહીંયા લોકેશન અને પ્લેસ બંને તમને અલગ અલગ રીતે પૂછી શકે છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પૂછી શકે છે, સ્પેસિફાઈંગ લોકેશન પૂછી શકે છે. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસની અંદર તમે એ જે જગ્યા છે એનું થોડું ઘણું વર્ણન કરતા હશો, અને સ્પેસિફાઈંગ લોકેશનની અંદર કોઈ એક સ્પેસિફાઈ, કોઈ એક પર્ટિક્યુલર જગ્યા આપણે બતાવતા હોઈશું. બરાબર, તો ચલો. ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ હેપીલી નહીં આવે, આ એડવર્બ થઈ જશે, મેનર થઈ જશે. ઓપ્શન બી છે ક્રાઇંગ લાઉડલી, આ પણ નહીં આવે, આ પણ મેનરમાં આવી જશે. હેવિંગ લંચ, તો હેવિંગ પણ નહીં આવે, બિકોઝ એ તો એમાં ક્યાં આપણને કંઈ જોવા મળતું નથી. તો ઓપ્શન સી ઇઝ અવર રાઇટ આન્સર. હાઇડિંગ અંડર ધ બેડ. તો અહીંયા આપણને જગ્યા આપી છે, જો ક્યાં આગળ છુપાયો છે, તો બેડની નીચે છુપાયો છે. બરાબર, નાના બચ્ચાઓ છે એ લોકોને મસ્તી કરવાનું બહુ ટેવ હોય, તો અહીંયા પલંગ નીચે જઈને બિચારો છુપાઈ ગયો છે. સો સ્પેસિફાઈંગ લોકેશનમાં આન્સર આવશે, ધ ચાઇલ્ડ ઇઝ હાઇડિંગ અંડર ધ બેડ. ઓકે, થોડાક આગળ જઈએ છીએ વોકેબ તરફ. જો ઓપ્શન્સ આપણને આપે છે ડ્રોઈંગ, ગેધર્ડ અને ફિંગર મુવમેન્ટ. જોઈએ વોકેબમાં શું છે. લાસ્ટ મંડે ધેર વોઝ અ બ્લેન્ક કોમ્પિટિશન ઇન માય સ્કૂલ. તો ઓબ્વિયસલી આન્સર આવશે ડ્રોઈંગ કોમ્પિટિશન ઇન માય સ્કૂલ. ઓલ ધ પ્યુપિલ્સ ડેશ ઇન ધ અસેમ્બલી હોલ. ઓકે, તો બધા જ પીપલ શું થયા હતા, ગેધર્ડ થયા હતા, ત્યાં આગળ ભેગા થયા હતા. અને આઈ વોઝ સિટિંગ બિહાઇન્ડ માય ફ્રેન્ડ વોઝ એન્જોઈંગ ધ પ્રોગ્રામ બટ આઈ વોઝન્ટ, સો આઈ મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ. ઓકે, તો બેઠા જ આન્સર આપણને મળી જાય છે. ચલો, આમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આગળ જઈએ સારા સિમિલર વર્ડ્સ તરફ. વર્ડ આપણને આપ્યો છે ક્લાસ્પ. ક્લાસ્પનો મતલબ થાય છે જોરથી પકડવું. જોરથી પકડવું મીન્સ હોલ્ડ ટાઇટલી. સો આન્સર વિલ બી હોલ્ડ ટાઇટલી. આગળ છે ઇન્ડિકેટ. ઇન્ડિકેટ એટલે દર્શાવવું, બતાવવું થાય, તો આન્સર આવશે શો મીન્સ દર્શાવવું. હીલ, હીલ એટલે રૂઝાઈ જવું. કોઈ આપણને કંઈક વાગ્યું હોય, કોઈ ઘા થયો હોય તો એ તરત રૂઝાઈ જાય છે, તો હીલ એટલે રૂઝાઈ જવું, અને રૂઝાઈ જવાનું સિમિલર થાય છે ક્યોર એટલે મટી જવું કે રૂઝાઈ જવું. ચલો થોડાક આગળ જઈએ સેક્શન ડી તરફ. ઇનડાયરેક્ટ સ્પીચમાં જો ધ્યાનથી, સેન્ટેન્સ આપ્યું છે આપણને. પેસેન્જર ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ, સર ઇટ વિલ કોસ્ટ મોર. પેસેન્જર ડોન્ટ વરી, આઈ વિલ પે 100 રૂપીઝ ફોર ઇટ. અચ્છા, ચલો તો અહીંયા પેસેન્જર આપણને સૌથી પહેલું સેન્ટેન્સ આપણને આપ્યું છે આજ્ઞાર્થ વાક્યમાં. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, તો કેવી રીતે ખબર પડે, તો જો વાક્યની શરૂઆત આપણને પ્લીઝથી આપી હોય, ડોન્ટથી આપી હોય કે ક્રિયાપદના મૂળરૂપથી આપી હોય તો એને કયું વાક્ય કહેવાય છે, આજ્ઞાર્થ વાક્ય. ફરીવાર બોલો તો વાક્ય શેનથી સ્ટાર્ટ કર્યું હોય, કાં તો પ્લીઝથી, કાં તો ડોન્ટથી, અને કાં તો ક્રિયાપદના મૂળરૂપથી એટલે કે V1 થી સ્ટાર્ટ કર્યું હોય તો એને કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. બરાબર, ચલો તો પેસેન્જર the passenger asked the coolie to take. હવે જો સેન્ટેન્સમાં આપણને કયો વર્ડ દેખાય છે, ધીસ, તો ધીસનું શું થઈ જશે, ધેટ. તો આન્સર વિલ બી ધેટ. heavy bag to his office, the coolie respectfully said that it will છે, તો will નું શું થઈ જશે, would. it would cost more. the passenger told, અહીંયા આપણે લખી શકીએ છીએ ધ પેસેન્જર ટોલ્ડ ધ કુલી નોટ ટુ વરી. વાક્યની શરૂઆત શેનથી થઈ છે, ડોન્ટ વરીથી. તો ડોન્ટનું શું થઈ જાય છે, નોટ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ.
તો નોટ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા જે છે નોટ ટુ વરી એન્ડ એડેડ ધેટ. સેકન્ડ સેન્ટેન્સ કેવું છે? વિધાન વાક્ય આપ્યું છે, અસર્ટિવ સેન્ટેન્સ છે. તો જ્યારે બે વિધાન વાક્ય આવે તો વાક્યને શેનાથી જોડવાનું છે? એન્ડ એડેડ ધેટની મદદથી. તો એન્ડ એડેડ ધેટ હી વુડ પે 100 રૂપીઝ ફોર ઇટ. ઓકે, ચલો તો અહીંયા ખાલી વિલનું આપણે વુડ જ કર્યું છે અને આઈનું આપણે હી કરી દીધું છે. ઓકે, સો આખો પેરેગ્રાફ કેવી રીતે બનશે? ધ પેસેન્જર આસ્ક ધ કુલી to take that heavy bag to his office. The coolie respectfully said that it would cost more. The passenger told the coolie not to worry and added that he would pay 100 rupees for it. ચલો સાહેબ આગળ જઈએ છે કંજક્શન્સ તરફ. કંજક્શન્સમાં જો ધ બોયઝ ન્યૂ who had broke the glass, they kept ક્વાઇટ. કેમ કે ધો તો આપણને શું બતાવે છે? વિરોધાભાસ બતાવે છે. એન્ડ શું બતાવે છે? તો ક્રિયામાં વધારો બતાવે છે. અને શું બતાવે છે? રિઝલ્ટ બતાવે છે. રાઈટ. એટલે છોકરાઓને ખબર હતી છતાં પણ છોકરાઓ શું રહ્યા? ચૂપ રહ્યા. બરાબર. સોરી, છતાં પણ નહીં, એટલે જ છોકરાઓ ચૂપ રહ્યા કે તો એક જણને કહીશું તો બીજા 5 જણને માર પડશે, એના કરતાં બેટર છે બંધ રહો. બરાબર છે. ચલો આગળ જઈએ. 48 નંબર. ઓપન ધ વિન્ડો, વી કેન ગેટ ફ્રેશ એર. ઓકે, તો બારી ખોલો જેથી કરીને આપણને ફ્રેશ એર મળે. તો જેથી કરીને સો દેટ પર્પઝ આપવાનો ને એની અંદર. તો બારી ખોલો જેથી આપણને તાજા હવા મળે. સો ઓપન ધ વિન્ડો સો દેટ વી કેન ગેટ ફ્રેશ એર. ચલો આગળ જઈએ. 49 નંબર. That is the person they want to appoint as the principal. ઓકે, તો અહીંયા આપણે આન્સર એવી રીતે બનાવી શકીએ કે આ એ વ્યક્તિ છે કે જેમને પ્રિન્સિપલ બનાવવાની વાત ચાલે છે. તો જેમને માટે શું વપરાય છે? હુમ. બરાબર. જેનું એવું કીધું હતું શું આવે? તો હુઝ. પણ આન્સર અહીંયા આપણે શું બોલીએ છીએ? જેમને. તો આન્સર શું આવશે? હુમ. તો આખો સેન્ટેન્સ કઈ રીતે બનશે કે ધીસ ઇઝ ધ પર્સન whom they want to appoint as the principal. ઓકે, ચલો સહેજ આગળ જઈએ છીએ. 50 નંબર. એરર્સની અંદર while you can't live કમ્પ્લીટલી, અહીંયા ધ્યાનથી જો, કમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ અને કમ્પ્લીટલી. તો ઓબ્વિયસલી આપણે જોઈને જ આપણને ખબર પડી જાય કમ્પ્લીટલી આન્સર આવશે. તો while you can't live completely free of stress, you can minimize its effects. એની અસર તમે ઓછી કરી શકો છો. બરાબર. સો યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ્સ. ઇફેક્ટિવ તો આવે જ નહીં, કારણ કે ઇફેક્ટિવનો મતલબ થાય છે અસરકારક. તો એ તો આવવાનું છે નહીં. બરાબર. અસરકારક થોડી ઓછી કરી શકાય, એની અસર ઓછી કરી શકાય. તો આન્સર આવશે ઇફેક્ટ. thus we can live a healthy life. હેલ્થ એટલે તો સેહત થાય, હીલ એટલે રૂજાવું થાય, એન્ડ હેલ્ધી એટલે એકદમ તંદુરસ્ત લાઈફ જીવી શકાય. તો આન્સર આખું પેરેગ્રાફ કેવી રીતે બનશે? while you can't live completely free of stress, you can minimize its effect. thus we can live a healthy life. ચલો થોડાક આગળ જઈએ છીએ ડુ એઝ ડિરેક્ટેડ તરફ. ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણને ખબર જ છે કે પહેલો આપણને આપ્યો છે વોઇસ અને બીજો આપણને આપ્યો છે વી વિલ વિઝિટ, એટલે ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું કીધું છે. શરૂઆત કરીએ. માય ફાધર લુક્સ આફ્ટર ધીસ એકાઉન્ટ. We often put many responsibilities upon him. He does his duties well. ચલો હવે જોઈએ આગળ. ધીસ અકાઉન્ટ ઇઝ લુકડ આફ્ટર બાય માય ફાધર. તો ઓબ્વિયસલી અહીંયા શેમાં ફેરવાનું કીધું છે? એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કરવાનું કીધું છે. બરાબર. તો સૌથી પહેલું કામ શું કરવાનું હોય? તો કર્મઓ શોધવાનો અને ઉઠાઈને ક્યાં લાવવાનો? સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં, વાક્યની શરૂઆતમાં. જોઈએ પહેલું સેન્ટેન્સ તો આપણને આપેલું છે કે ધીસ અકાઉન્ટ ઇઝ લુકડ બાય માય ફાધર. સેકન્ડ સેન્ટેન્સ જો વી ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટીઝ અપોન હિમ. અચ્છા, હવે યાદ કરો કે કર્મ શોધવાની કેટલી રીત છે? 2. કાં તો આપણને ક્વેશ્ચન શેમાં પૂછાશે? શુંથી. કાં તો ક્વેશ્ચન શેથી પૂછાશે? કોનેથી. બરાબર. તો અહીંયા રિસ્પોન્સિબિલિટીઝની વાત ચાલે છે. તો વી હેવ ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટીઝ. તો અહીંયા આપણે ગુજરાતી કરી શકીએ કે આપણે એમને શું આપેલું છે? તો રિસ્પોન્સિબિલિટીઝ. એમની ઉપર ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે. બરાબર. તો મેની રિસ્પોન્સિબિલિટીઝ આખું આપણે કર્મ તરીકે લેવાય. મેની રિસ્પોન્સિબિલિટીઝ. અચ્છા, હવે રિસ્પોન્સિબિલિટી એકવચન છે કે બહુવચન છે? બહુવચન છે. તો પ્લુરલ ફોર્મ હોય તો ત્યાં શું આવશે? આર. અને રિસ્પોન્સિબિલિટીઝ છે, મેની રિસ્પોન્સિબિલિટીઝ ઓફન પુટ are often put upon him by us. ચલો ત્રીજો સેન્ટેન્સ જોઈએ. he does his duties well. અચ્છા, સેન્ટેન્સ આપણને શેમાં આપ્યું છે? ડઝથી કરીને આપ્યું છે. ડઝ એટલે વર્તમાન કાળનું વાક્ય છે. અગેન જો he does his duties well, તો પપ્પા શું પરફેક્ટલી કરે છે? તો એમની ડ્યુટી સારી રીતે કરે છે. બરાબર. તો કોની ડ્યુટીઝ? તો his duties. બરાબર. તો his duties શું બની જાય? આપણો કર્મ. ઉઠાઈને ક્યાં લાવવાનું? વાક્યની શરૂઆતમાં. તો his duties are done by him well. well એ અન્ય શબ્દ છે, એને આપણે લાસ્ટમાં મૂકી શકાય. બરાબર. ચલો થોડાક આગળ જઈએ છીએ.
છે, ફ્યુચર ટેન્સ કરવાનો છે. વી વિઝિટેડ માઉન્ટ આબુ લાસ્ટ વીક, વી ટ્રાવેલ્ડ ધેર બાય બસ, વી એન્જોયડ ધ કોલ્ડ વેધર ધેર, વી ક્લિક્ડ મેની ફોટોગ્રાફ્સ. ઓકે, એકદમ ઇઝી છે. જ્યારે પણ તમારે એને ફ્યુચર ટેન્સમાં ફેરવવું હોય તો તમારે સેન્ટેન્સમાં લેવાનું છે કરતા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર છે. તો વિલ પ્લસ V1 એટલે સીધું થઈ જશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ચલો જોઈએ. વી વિલ વિઝિટ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. લાસ્ટ વીકનું શું કર્યું અહીંયા? નેક્સ્ટ વીક. ઓકે. વી ટ્રાવેલ્ડ ધેર બાય બસ. તો ટ્રાવેલ્ડ એટલે ક્રિયાપદનું ભૂતકાળ છે, એને કાઢીને શું મૂકવાનું છે? વિલ ટ્રાવેલ. બરાબર. તો વી વિલ ટ્રાવેલ ધેર બાય બસ. એના પછી વી એન્જોયડ. અગેન શું આપ્યું છે આપણને? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું છે, જેને આપણે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. તો એન્જોયડનું મૂળરૂપ શું થાય? એન્જોય. તો વી વિલ એન્જોય ધ કોલ્ડ વેધર ધેર. એન્ડ વી ક્લિક્ડ મેની ફોટોગ્રાફ્સ. ક્લિક્ડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, જેને વિલ પ્લસ ક્રિયાપદના મૂળરૂપ સાથે ચેન્જ કરવાનું. તો વિલ પ્લસ ક્લિક એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું. તો વી વિલ ક્લિક મેની ફોટોગ્રાફ્સ. બરાબર. ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ ફટાફટ. 53, 54, 55 WH और HW માં સૌથી પહેલા આકાશ સ્પીક્સ ટુ હિઝ મધર. અચ્છા, તો આકાશ કોને કહી રહ્યો છે? તો એની મમ્મીને કહી રહ્યો છે. બરાબર. તો હિઝ મધર આપ્યું છે, તો એની મમ્મીને કહી રહ્યો છે. બરાબર. તો કોને માટે શું વપરાય છે? હુમ. બરાબર. અચ્છા, અહીંયા કેવી રીતે ખબર પડે કે હુમ છે કે નહીં? તો યાદ કરો કે જ્યારે વાક્યની અંદર કર્મની નીચે અંડરલાઇન હોય પણ સજીવ કર્મની નીચે અંડરલાઇન હોય તો સજીવ કર્મ માટે કયું WH વપરાય છે? હુમ. અને માની લો કે નિર્જીવ કર્મ હોત તો નિર્જીવ કર્મ માટે શું વપરાત? વોટ. બરાબર છે. ચલો સહેજ આગળ જઈએ. તો આન્સર આવશે હુમ ડઝ આકાશ સ્પીક ટુ. આગળ દિશા ઇઝ સિંગિંગ. દિશા શું કરી રહી છે? તો દિશા ગાઈ રહી છે. હવે સિંગિંગ શું છે? એ ક્રિયાપદ છે, અને ક્રિયાપદની નીચે આપણને અંડરલાઇન આપી છે, તો એનો આન્સર આપણને શેમાં મળી જશે? ડુ થી ક્વેશ્ચન બનાવતા એનો આન્સર મળશે ડુ થી. બરાબર છે. ચલો, તો વોટ ઇઝ દિશા ડુઈંગ. બરાબર. અહીંયા એવું નહીં લખાય કે વોટ ઇઝ દિશા સિંગિંગ, એવું નહીં આવે, કારણ કે સિંગિંગ પછી આપણને કોઈ ગીત બીત આપેલું નથી. બરાબર છે. તો અહીંયા શું આવી જશે? વોટ ઇઝ દિશા ડુઈંગ. તો ડુઈંગનો આન્સર આપણને શું મળે છે? સિંગિંગ. બરાબર. ચલો 55. અલકા મેટ પૂજા ઇન ધ માર્કેટ. બટ ઓબ્વિયસ છે ઇન ધ માર્કેટ આવ્યું, જગ્યા આવે એટલે વેરથી પ્રશ્ન પૂછાય. બરાબર. અચ્છા, સેન્ટેન્સમાં આપણને મેટ દેખાય છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, તો ડીડ લાગશે. બરાબર. તો વેર ડીડ અલકા મેટ પૂજા. ઓપ્શન ડી વિલ બી ધ રાઇટ આન્સર. બરાબર છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડે. બહુ જ જલ્દીથી મળીશું ગાલા પેપર નંબર 5 ના વિડીયો સાથે. ટિલ ધેન કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.